અંજાર પોલીસે બાતમીના આધારે અંજારના શેખ ટીંબા વિસ્તારના એક રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, જેમાં અંદાજે 5 કિલોગ્રામ ગાંજો કબજે કરી 2,50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કાર્યવાહી દરમિયાન મોહમ્મદ ઉર્ફે પોપટ અબ્દુલ કડલને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે તેના ભાઈ રિયાઝ અબ્દુલ કડલને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં બંને ભાઈઓ ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર CS ગઢવી ચલાવી રહ્યા છે। દેશની ચોથી જાગીર પત્રકારત્વ ક્ષેત્રને લઈને કચ્છમાં છેલ્લા અમુક સમયથી બની બેઠેલા તત્વો વેપારીઓ પ્રજાજનોની કનડગતો કરતા હોવાની ઘટનાઓ ચર્ચામાં આવતી રહી છે। તે દરમિયાન મુન્દ્રામાં પણ આવી જ એક વધુ ફરિયાદ દાખલ થઈ છે। કચ્છમાંથી પ્રેસના નામે કે પ્રેસના ઓઠા તળે કોઈ વેપારીને હેરાન પરેશાન કરી અને તોડ કરવાના ત્રાગાઓ રચાયા હોવાની ઘટના સામે આવી છે। પ્રેસના નામે વેપારીને હેરાન કરીને મોટી રકમ પડાવી લેવા બાબતે પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી। મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે આદિપુરના ટ્રાન્સપોર્ટર સાથે 45,000ની લૂંટ કરવામાં આવી હતી, જેમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેઓ ગુંદાલા સીમમાં પ્લાસ્ટિકના ખાલી બેરલનો વેપાર કરે છે। સાઇટ પર બુલેટ લઈને આરીફ અને વવાર ગામમાં રહેતા હરિસુમાર ગઢવી આવ્યા અને બંને જણાએ બોલાચાલી કરી હતી અને પૈસાની માંગણી કરી હતી। શાહેદ મનોહરસિંહ સોઢાના પેન્ટના ખિસ્સામાં 45,000 રૂપિયા ધંધાના હતા, જે હરિએ કાઢી લીધા હતા। દરમિયાન આરોફને પકડી લેવામાં આવ્યો હતો। તેણે પોતે પત્રકાર હોવાનું કહ્યું હતું અને સંજય બાપટ અને માણેક ગઢવીના કહેવાથી હરિ ગઢવી સાથે પૈસા લેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું। આરીફને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। અગાઉ માણેક ગઢવીએ ફરિયાદીને રૂબરૂ મળી સંજય બાપટના નંબર આપ્યા હતા। મુન્દ્રા તાલુકામાં કોઈ ધંધો કરવો હોય તો દર મહિને રૂપિયા આપવા પડશે। ફરિયાદીએ ના પાડતા માણેક ગઢવી દ્વારા અવારનવાર ધમકાવી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી। અવારનવાર ફોન કરી ખંડણી માંગવામાં આવતી હોવાથી ગુનો દાખલ કરાવાયો હતો। પ્રાગપરના PI AK ભરવાડે ફરિયાદ નોંધી હતી। PSI સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બનાવમાં આરીફ ખલીફા, સંજય બાપટ અને માણેક ગઢવીની અટક કરવામાં આવી છે, જ્યારે હરિસુમાર ગઢવીની ધરપકડ બાકી છે। આદિપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ગુનો નોંધાયો છે। ફરિયાદી કાંતિભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદી મુજબ આરોપી મહેસાણાના નરેન્દ્રસિંહ દિલીપજી વિહોલ સહિત અન્ય શખ્સોએ ચાલો ફરીવાર ફ્રી સેવા યાત્રા નામે યાત્રાનું આયોજન કરી લોકોને લોભામણા વાયદા આપ્યા હતા। યાત્રામાં જવા ઈચ્છુક વ્યક્તિઓ પાસેથી પ્રતિ વ્યક્તિ 5,000 લેવામાં આવ્યા હતા અને યાત્રાના બુકિંગ પેટે અંદાજે 10 લાખથી વધુની રકમ એકત્રિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ યાત્રા યોજી નહીં તેમજ ફરિયાદી અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે। હાલ આ મામલે આદિપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદમાં એવું થયું કે પેમ્ફલેટ દ્વારા હરિદ્વાર લઈ જવાની ફ્રી સેવા કથા સાંભળવાની પેમ્ફલેટ આવ્યું હતું, એ વાંચ્યું અને એના આધારે અમે ત્યાં ઓફિસનો સંપર્ક સાધ્યો। તો ત્યાં કેટલાક ભાઈ બહેનો નામ લખાવતા હતા, ત્યાં અમે લખાવ્યું। લગભગ અઠવાડિયાની અંદર લગભગ 201 ઉપરના લોકોએ નામ લખાવ્યા છે એની અંદર। પછી અઠવાડિયા પછી પાલનપુરની એક જાહેરાત આવી કે આવી ટાઈપનું 7 લાખનું કૌભાંડ થયેલું છે, તો પછી ચાલો ને અમે જોવા જઈએ ત્યાં। તો પછી અમે ફરી ત્યાં જોવા ગયા તો ઓફિસ બંધ હતી અને એમ કે આ તો ઓફિસ બંધ કરીને જતા રહે છે। એમાં એવું હતું કે 5,000 ભરવાના અને દરરોજ તમે 2 કલાક કથા સાંભળશો તો તમને 701 લાખે કવરમાં પાછા આપવામાં આવશે। એટલે 7 દિવસના 4,907 રૂપિયા પાછા પરત આપવામાં આવશે। આની અંદર લગભગ 201 ઉપરના નામ છે। ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ તરફ જતા માર્ગ પર યુવતીની છેડતીની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ 3 યુવકો દ્વારા યુવતીનો વિડીયો ઉતારવાના પ્રયાસ સાથે અભદ્ર ઇશારા કરતી છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા।
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકત્રિત થઈ ગયા હતા અને ત્રણેય યુવકોને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક યુવક લોકોની નજર ચૂકી તકનો લાભ લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો, જ્યારે અન્ય બે યુવકોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ બંને યુવકોને મેથી પાક ચખાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પરિસ્થિતિ વધુ બગડે નહીં અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ભુજ એ ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને આરોપી યુવકોને પોતાના કબજામાં લઈ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. એ ડિવિઝન પોલીસે પાનદ્રોના દરિયા ઇશાક રાયમા અને અકબર હારૂન રાયમાને પકડી લીધા હતા. બંને જણા દારૂના નશામાં હોવાથી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે દીકરીઓની જાતીય સતામણી મામલે બંને જણા અને ભાગી ગયેલા એક ઇસમ મળી 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજ તાલુકાની પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે. આજે સવારે 11 વાગે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી અનિલ જાદવના અધ્યક્ષસ્થાને અને ટીડીઓ ડીવી ઠક્કરની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ અને જિલ્લા સંગઠન દ્વારા નક્કી કરાયેલા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લક્ષ્મીબેન ખેતાણીના નામની દરખાસ્ત મુકાતા તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે રાધાબેન આહિરની પસંદગી કરવામાં આવી છે. પંચાયતના આંતરિક વહીવટ અને વિકાસ કાર્યોના રોડમેપ સમાન ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે યુવા અને ઉત્સાહી ચહેરા એવા કુલદીપસિંહ ચૌહાણને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત સભામાં શાસક પક્ષના નેતા તરીકે ભરત રાઠોડ અને દંડક તરીકે મોંઘીબેન રબારીના નામો જાહેર કરાતા જ ઉપસ્થિત કાર્યકરોએ તેમને ફૂલહારથી વધાવી લીધા હતા. સત્તાવાર તાજપોશીની આ પ્રક્રિયા દરમિયાન ભાજપના વરિષ્ઠ આગેવાનો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ટેકેદારો હાજર રહ્યા હતા. નવા પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણીએ પદભાર ગ્રહણ કર્યા બાદ જણાવ્યું હતું કે છેવાડાના ગામડા સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવી અને તાલુકાનો સર્વાંગી વિકાસ કરવો એ તેમની પ્રાથમિકતા રહેશે. આ વેળાએ હરીશભાઈ ભંડેરી, મનજી ધનજી ખેતાણી, માવજીભાઈ પટેલ, અશોકભાઈ બરાડિયા વગેરે ઉપરાંત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ગુજરાતનો સૌથી મોટી તાલુકા પંચાયત પ્રમુખ તરીકેની નિમણૂક થવા બદલ ભાજપ પરિવાર તેમજ તાલુકા ગ્રામ વિસ્તારના તમામ લોકોનો અભિનંદન મેળવું છું. ભાજપ પક્ષ દ્વારા વિશ્વાસ મૂકી એક સામાન્ય કાર્યકર્તાને ચૂંટણી લડવા માટેની તક આપી પક્ષ હોદ્દેદારોએ અને કાર્યકર્તાઓની સહિયારી મહેનતથી થકી પ્રજાજનો દ્વારા પક્ષ દ્વારા જ્યારે વિશ્વાસ મૂકી અને પ્રમુખ પદની જવાબદારી આપી છે, ત્યારે પક્ષના સિદ્ધાંતોને લઈ અને દેશના યશસ્વી એવા વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સુશાસનમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 50% ભાગીદારી મળી છે, તેની જવાબદારી સાર્થક કરવા પક્ષ સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખી અને છેવાડાના માનવી સુધીના વિકાસના કામ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેમજ તાલુકાના તમામ વિસ્તારોની જરૂરિયાત પૂરી કરવા જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે પૂરેપૂરી ઈમાનદારીથી કામ કરીશું અને મહિલાઓ માટેની સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ આપીશું. છેવાડા સુધીની મહિલાઓ તેમજ છેવાડા સુધીના માનવીઓને પૂરેપૂરો પ્રયત્ન કરશું કામ માટેનો. પક્ષ અગ્રણીઓના માર્ગદર્શન તળે કાર્યકર્તાઓ સહકારોને નમન વંદન. કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા અબડાસા તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તે અંગે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળોનો આજે સત્તાવાર અંત આવી ગયો છે. કોંગ્રેસે આ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ખેલતા પ્રમુખ પદ માટે વિક્રમસિંહ સોઢા અને ઉપપ્રમુખ પદ માટે અલી અકબર સુધારને મેદાનમાં ઉતારીને ભાજપ છાવણીમાં દોડધામ મચાવી દીધી હતી. પરંતુ આજે સવારે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ભાજપે પોતાની વ્યૂહરચનાના આધારે કોંગ્રેસને પછાડી દીધી છે. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ કે જાડેજા વિજેતા બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે વિનોદભાઈ દરજીની તાજપોશી કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ ભાનુશાળીની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે રાજેશ્રીબેન ગઢવી અને દંડક તરીકે રીટાબેન ગોસ્વામીની વરણી સાથે ભાજપે અબડાસા પર પોતાનું આધિપત્ય જાળવી રાખ્યું છે. પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિ, ટીડીઓ સુનિલકુમાર ચૌધરી,
મદદનીશ ટીડીઓ નિલેશ રાવલ, આંકડા મદદનીશ અંકિત ઠક્કર અને ઓપરેટર નરેશભાઈ મહેશ્વરીએ વરણી પ્રક્રિયા પાર પાડી હતી. આ વેળાએ અબડાસા સહપ્રભારી રમેશભાઈ મહેશ્વરી, બાલકૃષ્ણ મોતા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યો સુરાભાઈ રબારી, મહાવીરસિંહ જાડેજા, રાજુબા સોડા, મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ, જયુભા જાડેજા વગેરે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. ભાજપનું ગઢ ગણાતા નખત્રાણા તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. આજે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો વિજય થયા હતા. તાલુકા પંચાયત કચેરી ખાતે અધિક ચૂંટણી અધિકારી પ્રાંત ઉત્કર્ષ ઉજ્જવલના નેજા હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીએ તમામ સભ્યોને આવકારી એજન્ડા રજૂ કર્યો હતો, જેમાં પ્રમુખ કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર કાજલબેન ગઢવીને 7 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીને 11 મતો મળ્યા હતા, જેથી ભારતીબેન બહુમતી મળતા વિજય ઘોષિત થયા હતા. ત્યારબાદ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઓસમાણ હાજી ખાન સુમરાને 7 મત મળ્યા હતા, જ્યારે જ્યોતિબા સોઢાને 11 મત મળતા તેઓને પણ ઉપપ્રમુખ પદે વિજય જાહેર કરવામાં આવ્યા હતા. બંને ઉમેદવારોને ચેમ્બર્સમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું ધારાસભ્ય પીએમ જાડેજા, પ્રભારી પરેશ વાનુશાલી મીઠું મોઢું કરાવી આવકાર્યા હતા. ભાજપની સમગ્ર ટીમે ભારત માતા કી જય ઘોષ સાથે વિજયના વધામણા લીધા હતા. કચ્છની સરહદ પર આવેલા અત્યંત સંવેદનશીલ અને પછાત ગણાતા લખપત તાલુકાની પંચાયતમાં સત્તા મેળવવા માટે કચ્છ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જોવા મળ્યો હતો. કોંગ્રેસ પક્ષે અહીં ચૂંટણી લડવાનું નક્કી કરીને પ્રમુખ પદ માટે ગૌરીબેન કરમણ ફૂફલ અને ઉપપ્રમુખ પદ માટે સકીનાબેન કરમખાનને મેદાનમાં ઉતાર્યા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો. જોકે આજે સવારે યોજાયેલી મતદાન અને વરણી પ્રક્રિયામાં આ ભાજપે પોતાની પકડ મજબૂત રાખી હતી. લખપત તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ગંગાબેન મનજી બલિયા વિજેતા બન્યા છે અને ઉપપ્રમુખ પદે હુસેન સુલેમાન પઢિયારની વરણી કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પુષ્પાબેન ભવાનભાઈ લીંબાણી, શાસક પક્ષના નેતા તરીકે કરણભા આસા રબારી અને દંડક તરીકે રતુભા કેશવજી મહારાજે હોદ્દો ગ્રહણ કર્યો છે. કોંગ્રેસના વિરોધ વચ્ચે ભાજપની આખી પેનલ વિજેતા બનતા સરહદી વિસ્તારના ભાજપ કાર્યકરોમાં ભારે હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે. ઐતિહાસિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ સંપન્ન એવા અંજાર તાલુકાની પંચાયતમાં ભાજપ શાસનની નવી ઇનિંગનો પ્રારંભ થયો છે. આજે તાલુકા પંચાયત કચેરી ખાતે કાયદાકીય જોગવાઈઓ અનુસાર યોજાયેલી સભામાં નવા સુકાનીઓની વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સંદીપભાઈ ચાવડાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે, જેઓ આગામી સમયમાં તાલુકાના વિકાસ કાર્યોનું નેતૃત્વ કરશે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ગોપાલભાઈ વીરા વહીવટમાં સાથ આપશે. પંચાયતના નાણાકીય અને વિકાસલક્ષી નિર્ણયો લેતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે દીપકસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ રબારી પક્ષના સભ્યો વચ્ચે સંકલન સાધશે, જ્યારે દંડક તરીકે નૌતમભાઈ ચૌહાણ ગ્રહની શિસ્તની જવાબદારી સંભાળશે. અંજાર પંથકમાં ઉદ્યોગોની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સવલતો, રસ્તા અને પાણીની સમસ્યા ઉકેલવા માટે આ નવી ટીમ કટિબદ્ધ હોવાનું વરણી બાદ સત્તાધીશોએ જણાવ્યું હતું. આ વેળાએ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મુળજીભાઈ આહિર, તાલુકા પ્રમુખ બીએન આહિર, કાનજીભાઈ આહિર, રૂપાભાઈ રબારી, મોમાયાભા ગઢવી, તેજાભાઈ કાનગડ, શભુભાઈ આહિર, મુકેશભાઈ છાંગા, મ્યાજરભાઈ છાંગા, નરેશભાઈ થારુ સહિત પાર્ટીના આગેવાનો, કાર્યકરો, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.